गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छठा चैप्टરની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે સ્થિતિ ઊર્જાની સમજૂતી મેળવેલી। એની પહેલા ગતિ ઊર્જાની સમજૂતી મેળવેલી। ગતિ ઊર્જા કોને કહેવાય, સ્થિતિ ઊર્જા કોને કહેવાય, એના સૂત્રો। ગતિ ઊર્જા માટે આપણે k બરાબર હાફ mv² આ સૂત્ર તારવેલું। સ્થિતિ ઊર્જા ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર h ઊંચાઈ રહેલા પદાર્થની સ્થિતિ ઊર્જાનું સૂત્ર u બરાબર mgh આ સૂત્ર પણ આપણે તારવેલું। અને સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ, સ્થિતિ ઊર્જાને આપણે vx વડે દર્શાવીએ, સ્થાન પર આધારિત છે એટલે vx વડે દર્શાવીએ તો vx બરાબર જે સ્થિતિ ઊર્જા હતી એનું વિકલન કરીએ vx એટલે કે dv/dx અંતરની સાપેક્ષે તો એ આપણને બળ મળતું હતું। એ સૂત્ર પણ આપણે તૈયાર કરેલું એટલે કે fx બરાબર -dv/dx સ્થિતિ ઊર્જાના અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એટલે બળ, બાહ્ય બળ। એ પણ સૂત્ર આપણે તારવેલું। હવે આ બંને ઊર્જાઓનો ઉપયોગ કરી અને આપણે યાંત્રિક ઊર્જાની ચર્ચા કરવાની છે અને યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે એની ચર્ચા કરવાની। તો ગતિ ઊર્જાવાળો ટોપિક શીખ્યા, એમાં આપણે કાર્ય ઊર્જા પ્રમેય પણ શીખેલા। W બરાબર ડેલ્ટા કે કાર્ય ઊર્જા પ્રમેય હતું, અને કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, એ પણ આપણને ખબર છે। એટલે કાર્ય ઊર્જા પ્રમેય જે હતું કાર્ય ઊર્જા પ્રમેય આવું તો W બરાબર ડેલ્ટા કે, આમાં કે કેપિટલ લેવાનું, પણ W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બળ એ સ્થાન આધારિત હોય તો fx * dx અથવા fx * ડેલ્ટા x આવું આપણે બળ માટે લઈ શકીએ। એટલે કે ડેલ્ટા કે બરાબર W, અને W બરાબર આવું લઈ શકું fx * ડેલ્ટા x, ડેલ્ટા કે બરાબર આ લઈ શકાય। આ પરિણામ નંબર 1 કહી દઈએ આપણે। સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ હતો એનું સૂત્ર આપણે જો લઈએ સ્થિતિ ઊર્જા માટે તો ડેલ્ટા vx બરાબર fx ડેલ્ટા x, પણ નિશાની કઈ માઈનસ fx ડેલ્ટા x, અને આ માઈનસ નિશાની આ બાજુ રાખો તો એ ચાલે। એટલે કે માઈનસ ડેલ્ટા vx બરાબર fx ડેલ્ટા x, આ પરિણામ નંબર 2। 1 અને 2 ની જમણી બાજુઓ સરખી છે એટલે 1 અને 2 શું કરીએ આપણે સરખાવીએ। તો જો 1 અને 2 સરખાવતા 1 અને 2 સરખાવીશું તો શું થશે, તો ડેલ્ટા કે બરાબર માઈનસ ડેલ્ટા vx, અને આ માઈનસ ડેલ્ટા vx ને ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય, એટલે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા vx બરાબર 0। આમાં ડેલ્ટા કે એટલે શું છે, તો ડેલ્ટા કે એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર। એકલું કે હોય તો ગતિ ઊર્જા, પણ અહીંયા ડેલ્ટા કે છે એટલે ગતિ ઊર્જાનો ફેરફાર। અહીં v હોય તો vx હોય તો સ્થિતિ ઊર્જા, પણ ડેલ્ટા vx છે, અને ડેલ્ટા vx છે એટલે શું, તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર। તો ગતિ ઊર્જાના ફેરફાર અને સ્થિતિ ઊર્જાના ફેરફારોનો સરવાળો હંમેશા 0 જ થાય, આ યાદ રાખો। અને આ સ્થિતિ ઊર્જા એ સ્થાનનું વિધેય, જેવું એકલું ડેલ્ટા v લખું તો એ ચાલે, ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા v બરાબર 0। એક સહેલી રીતે આપણે આવી રીતે યાદ રાખવાનું, એટલે કે ગતિ ઊર્જાના ફેરફાર અને સ્થિતિ ઊર્જાના ફેરફારોનો સરવાળો એ હંમેશા 0 હોય। કેવી રીતે સમજી શકીએ આપણે, ધારો કે કોઈ એક પદાર્થ અમુક ઊંચાઈએ છે અને ત્યાંથી મારે બીજી ઊંચાઈએ લઈ જવું છે, અથવા આપણે એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ, થ્રો કરીએ છીએ, તો જ્યારે આપણે હાથમાંથી એને છોડીએ છીએ ઉપર તરફ ગતિ કરવા માટે, તે વખતે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં તો છે જ, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે એટલે એને કઈક સ્થિતિ ઊર્જા હોય,
ગતિ કરાવીએ છીએ એટલે એને કંઈક ગતિ ઉર્જા પણ હશે, પણ જેમ જેમ એ પદાર્થ ઉપર જશે એમ એની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં ફેરફારો થશે. પદાર્થ પૃથ્વીની સપાટીથી દૂર તરફ જાય, અવકાશ તરફ, ઉર્ધ્વ દિશામાં જાય, તો એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય, તો સામે ગતિ ઉર્જામાં ઘટાડો થાય. સ્થિતિ ઉર્જા 2 જૂલ વધે તો ગતિ ઉર્જા 2 જૂલ ઘટે. વધતી સ્થિતિ ઉર્જા વધે છે એટલે એનો ફેરફાર +2 લો ધારો કે, તો ગતિ ઉર્જા ઘટે છે એનો ફેરફાર -2 લો. +2 અને -2 નો સરવાળો કરો તો 0 થાય. એટલે કે ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય છે એટલો જ સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. એનાથી ઉલટું કોઈ પદાર્થને ઊંચાઈથી છોડી દઈએ આપણે, નીચે આવે છે એ પદાર્થ, તો એની ગતિ ઉર્જા વધશે અને સ્થિતિ ઉર્જા ઘટશે. પણ એ ફેરફારો જે હશે, ગતિ ઉર્જામાં વધારો થશે, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે, એ સરખો હશે. એક વધારો થાય છે, એક ઘટાડો થાય છે. એક ઉર્જા વધે છે ને એક ઉર્જા ઘટે છે, પણ સરખી વધે ઘટે છે. એટલે એમનો સરવાળો, ફેરફારોનો સરવાળો લઈએ તો 0 જવાબ આવે. એટલે કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર 0 જ થાય. આવું ક્યારે બને? તો જે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આપણે લઈએ છીએ સંરક્ષી હોય, અથવા તો જે ક્ષેત્રની અંદર આવું બનતું હોય ક્ષેત્ર સંરક્ષિત હોય. કોઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર તમે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારો નોંધો છો અને એનો સરવાળો કરો અને જવાબ 0 જ આવે, તો માની લેવાનું કે ગુરુત્વાકર્ષી કેવું છે? સંરક્ષી છે. સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. કેવું બળ ક્ષેત્ર કહેવાય? સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. હવે સમજો કે આ ડેલ્ટા હું કોમન લઉં તો આ સૂત્ર હું કેવું લખી શકું? તો ડેલ્ટા કોમન લઈને પછી શું લખી શકું? તો k પ્લસ v અથવા vx બરાબર 0. ગતિ ઉર્જા, કોઈ એક સ્થાને પદાર્થની ગતિ ઉર્જા અને તે જ સ્થાને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરું તો એ સરવાળો અચળ રહેશે, અને અચળ વસ્તુનો ફેરફાર, અચળ વસ્તુ એનો મતલબ ફેરફાર થાય નહીં, એટલે ફેરફાર એનો શું હોય? 0. તો આ પરિણામ પરથી, સમીકરણ 4 પરથી, આ સમીકરણ નંબર 4 આપી દઉં. અહીં 0 છે, પણ એ 0 છે એટલે તો આ કૌંસ છે એ અચળ હોય તો જ એનો ફેરફાર આપણને 0 મળે. એટલે હું એવું કહી શકું કે k પ્લસ vx બરાબર 0, સોરી અચળ, k પ્લસ vx બરાબર અચળ. અને આ k પ્લસ vx ને, આ k અને vx એટલે શું? અથવા k અને v, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એનો સરવાળો, ફેરફારોનો સરવાળો નહીં, પણ પદાર્થ કોઈ એક સ્થાને છે એ વખતે એની ગતિ ઉર્જા અને તે જ સ્થાને એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કોઈ એક સ્થાને એ વખતે ગતિ ઉર્જા અને તે જ સ્થાને એની સ્થિતિ ઉર્જા, એનો સરવાળો કરું. બીજા કોઈ સ્થાને પદાર્થનું સ્થાન બદલાય એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં ફેરફારો થયા, પણ એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ફરીથી સરવાળો કરું તો પહેલા સ્થાને અને બીજા સ્થાને, બંને સ્થાને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા એક સરખા રહેશે. એટલે ધારો કે એક સ્થાન લઉં I ઇનિશિયલ અને બીજું સ્થાન લઉં F ફાઇનલ, તો ઇનિશિયલ KI વત્તા VXI, KI વત્તા VXI, એ સરવાળો જેટલો થશે એટલો જ KF વત્તા VXF. આ સરવાળો હંમેશા સરખો જ રહેશે અને એ કુલ ઉર્જા એને યાંત્રિક ઉર્જા કહેવાય. એટલે I અને F સ્થાન લઈએ, પ્રારંભિક અને અંતિમ, તો જો KI પ્લસ VXI બરાબર KF પ્લસ VXF બરાબર અચળ. I સ્થાને, I નંબરનું જે સ્થાન છે તે સ્થાને બે ઉર્જાઓનો સરવાળો, એ F નંબરનું જે સ્થાન છે એટલે કે અંતિમ સ્થાન છે તે જગ્યાએ બે ઉર્જાઓનો સરવાળો, આ બધું સરખું જ થાય, જે એક સરખું છે, અને આ અચળ એને યાંત્રિક ઉર્જા કહેવાય. એટલે ટૂંકમાં હું લખી શકું, ટૂંકમાં K પ્લસ Vx બરાબર યાંત્રિક ઉર્જા, મિકેનિકલ એનર્જી, એને E વડે દર્શાવાય. એટલે K પ્લસ Vx બરાબર E, મિકેનિકલ એનર્જી, યાંત્રિક ઉર્જા, જેનો સિમ્બોલ E વાપરીએ છીએ આપણે. એટલે ટૂંકમાં યાદ રાખો તો K પ્લસ V બરાબર E.
ઘણી વખતે આપણે સ્થિતિ ઉર્જા માટે યુ સંકેત પણ વાપરીએ છીએ, કેપિટલ યુ. આગળ કોઈ વખત એવી રીતે પણ તમારે લખેલું આવે તો સમજી લેવાનું કે યુ વાપરીએ કે વી વાપરીએ. અહીંયા આપણે વી વાપર્યું છે સ્થિતિ ઉર્જા માટે. યુ સંજ્ઞા વાપરીએ કેપિટલ યુ તો પણ એ સ્થિતિ ઉર્જા જ છે. એટલે સૂત્ર બીજી રીતે લખવું હોય તો k + u = E. એટલે અંતિમ સ્થાન, જો અહીંયા i લખ્યો છે આપણે ઇનિશિયલ એટલે પ્રારંભિક, અને f લખ્યો છે અંતિમ. પદાર્થને ધારો કે અમુક ઊંચાઈએથી છોડી દઈએ, ગતિ કરતો કરતો આવે એક સ્થાન t = 0 સમયનું સ્થાન, ગમે તે અંતરે હું t = 0 લઈ શકું. જે વખતે છોડી દઉં એ જ વખતે એવું જરૂરી નથી, બરાબર. પદાર્થ ગતિ કરતો કરતો આવે છે, મને એમ થયું કે અમુક અંતર કાપે પછી ઘડિયાળ ચાલુ કરવી છે, તો એ 0 સમય ગણાય. જે ક્ષણે હજુ જમીન પર પહોંચ્યો નથી પણ જમીન પર પહોંચે એ પહેલા બીજી કોઈ ક્ષણે હું ઘડિયાળ બંધ કરી દઉં તો એ અંતિમ ક્ષણ કહેવાય, અંતિમ સમય કહેવાય. પછી આગળ પદાર્થનું શું થાય એની આપણે ચિંતા નથી કરતા. તો 0 સમય એટલે કે એની પ્રારંભિક ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એ અંતિમ સ્થાને ગતિ અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલો થાય, અને આ બે ઉર્જાઓના સરવાળાને આપણે યાંત્રિક ઉર્જા કહીશું. અને આ યાંત્રિક ઉર્જા હંમેશા શું રહેતી હોય? અચળ રહેતી હોય. આપેલા પદાર્થ માટે સંરક્ષી બળ ક્ષેત્રની અંદર એની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. આ યાંત્રિક ઉર્જા અચળ રહે છે એને આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું કહીએ છીએ, અને એને આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ કહીએ છીએ. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય પણ ખાસ યાદ રાખો સંરક્ષી બળ ક્ષેત્રમાં જ. સંરક્ષી બળ ક્ષેત્ર કોને કહેવાય? પાછું આપણને એમ થાય કે સંરક્ષી બળ ક્ષેત્ર કોને કહેવાય? તો હમણાં કીધું આપણે કે ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારોનો સરવાળો જો શૂન્ય થતો હોય કોઈ બળ ક્ષેત્રની અંદર તો એ બળ ક્ષેત્ર સંરક્ષી છે. આ એક વસ્તુ. બીજી રીતે મારે સંરક્ષી બળ ક્ષેત્ર સમજવું હોય તો જે બળ ક્ષેત્રની અંદર બંધ માર્ગ પર ગતિ કરતા પદાર્થ માટેનું કુલ કાર્ય હું ગણું, બંધ માર્ગ પર કુલ કાર્ય ગણું અને બંધ માર્ગ પર કુલ કાર્ય મને શૂન્ય મળે તો પણ એ બળ ક્ષેત્ર સંરક્ષી છે. કોઈ પદાર્થ ગતિ કરે છે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અને ગતિ કરતો કરતો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે અને જે જગ્યાએથી શરૂઆત કરી છે ગતિની એ જ જગ્યાએ પાછો આવે. એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે એક જગ્યાએ એટલે જ્યાંથી ગતિની શરૂઆત થઈ તે, બીજી જગ્યાએ એટલે જ્યાં પાછો આવે તે. તો જે જગ્યાએથી ગતિ શરૂ કરે તે જ જગ્યાએ પાછો આવે પદાર્થ. એ વર્તુળાકાર ગતિ જ જરૂરી નથી, અનિયમિત આકારની ગતિ હોય પણ બંધ માર્ગ પૂરો કરે. તો એવા બંધ માર્ગ પરનું કુલ કાર્ય જો શૂન્ય થતું હોય તો એવું બળ ક્ષેત્ર એને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. એટલે સંરક્ષી બળ ક્ષેત્રને જુદી જુદી રીતે આપણે સમજી શકીએ. મુખ્ય વસ્તુ આટલી યાદ રાખો કે બંધ માર્ગ પર થતું કાર્ય, કુલ કાર્ય જો શૂન્ય હોય તો જે બળ ક્ષેત્રની અંદર તમે આ કાર્ય ગણ્યું છે તે બળ ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે. અને સંરક્ષી બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે એનું વિધાન અહીંયા તમને ડાર્ક અક્ષરમાં લખીને આપ્યું છે. જે તંત્ર પર સંરક્ષી બળો વડે થતું કાર્ય, કુલ કાર્ય શૂન્ય હોય તેવા બળ ક્ષેત્રને શું કહેવાય? સંરક્ષી બળ ક્ષેત્ર. અને સંરક્ષી બળ ક્ષેત્રની અંદર પદાર્થની કુલ ઉર્જા અથવા એની યાંત્રિક ઉર્જા અચળ રહે છે. એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ મારે લખવો હોય તો આવું લખી શકું. કે સંરક્ષી બળ ક્ષેત્રમાં તંત્રની અથવા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. બીજી રીતે કહું તો સંરક્ષી બળ ક્ષેત્રમાં તંત્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. સંરક્ષી બળ ક્ષેત્રમાં તંત્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. કુલ યાંત્રિક ઉર્જા શબ્દ વાપર્યો છે એને બદલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એવું લખી શકું. અચળ રહે છે. આને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણનો નિયમ કહેવાય. યાંત્રિક ઉર્જા કોને કહેવાય? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને તંત્રની યાંત્રિક ઉર્જા કહેવાય અથવા એ પદાર્થની યાંત્રિક ઉર્જા કહેવાય. બરાબર. તો આ થઈ યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમની ચર્ચા. આ રીતે તમારે સમીકરણ સ્વરૂપે થોડુંક સમજાવવાનું છે અને પછી વિધાન લખવાનું. યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ એનું વિધાન આપણે લખવાનું. બરાબર.
હવે આ યાંત્રિક ઉર્જાને ઉદાહરણ આપીને આપણે સમજવું હોય તો અહીંયા બુકમાં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે h જેટલી ઊંચાઈએથી કેપિટલ h ઊંચાઈએ કોઈ પદાર્થને આપણે પકડી રાખ્યો છે. મેં અમુક ઊંચાઈએ કોઈ પદાર્થને પકડી રાખ્યો છે, સ્થિર છે અત્યારે મારી પાસે એ પદાર્થ પકડેલો છે, પથ્થરનો એક ટુકડો છે એવું સમજો. હવે એને ખાલી હું ત્યાંથી છોડી દઉં છું, થ્રો નથી કરતો નીચે, ખાલી શું કરું, છોડી દઉં, મુક્ત પતન કરાવું. કેપિટલ h ઊંચાઈએ છે અને પછી ગતિ કરતો 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 એ જમીન પર પડે છે. તો ત્યાં સુધીમાં h ઊંચાઈએ કેપિટલ h ઊંચાઈએ પદાર્થ છે ત્યાંથી શરૂ કરી જમીન પર પહોંચે એટલે કે 0 ઊંચાઈએ પહોંચે ત્યાં સુધીમાં એની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વિશે શું કહી શકાય. તો એની થોડીક ઉદાહરણ લઈને આપણે સમજૂતી લઈએ. એનું એક ઉદાહરણ આપીશું. ઉદાહરણ એટલે કોઈ ગણતરી નથી કરવી દાખલાની આપણે, પણ એક ઉદાહરણ લેવું છે સમજવા માટે. ધારો કે કોઈ પદાર્થ જમીનથી h ઊંચાઈએ છે, આ જમીન છે એવું સમજો. જમીન એટલે પૃથ્વીની સપાટી એવું આપણે સમજવાનું. જમીનથી h ઊંચાઈ પર અહીંયા એક પદાર્થ છે. સમજો કે પર્વતની ટોચ પર એ પદાર્થ છે. બુકમાં આપણને એવું કીધું છે કે પર્વતની ટોચ પરથી એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે. જરૂરી નથી પર્વતની ટોચ પર, તમે અમુક ઊંચાઈના બિલ્ડિંગના ટેરેસ પરથી એક પથ્થરનો ટુકડો નીચે મુક્ત પતન કરાવી શકો. તો ધારો કે આ જે ઊંચાઈ છે અહીં સુધીની, આટલી ઊંચાઈ એ કેપિટલ h ઊંચાઈ છે. આ પથ્થર છે. હવે એને આપણે મુક્ત પતન કરાવીએ છીએ. મુક્ત પતન કરાવીએ એટલે v0 બરાબર 0, એનો પ્રારંભિક વેગ 0 હશે. પછી એ ગતિ કરતો કરતો સમજો કે અહીંયા પહોંચે છે. અહીંયા એની જમીનથી ઊંચાઈ h છે, કેપિટલ h કરતા થોડીક ઓછી, બરાબર. અહીંયા એનો વેગ vh લીધો છે. અહીંયા એનો વેગ શું લીધો છે, vh. એ પદાર્થનો વેગ નીચે જાય છે, એનો વેગ vh છે, એટલે v બરાબર vh. અને અહીંયા જમીન પર પહોંચે છેલ્લી ક્ષણ, જમીન પર પહોંચીને પછી તો સ્થિર થશે, જમીન પર પડી જવાનું છે, પણ જે ક્ષણે જમીનને અથડાય છે છેલ્લી ક્ષણે, તે ક્ષણે એનો અંતિમ વેગ ધારો કે vf છે. પણ એની ઊંચાઈ h બરાબર શું છે, તો 0 છે. જમીન પર એની ઊંચાઈ h બરાબર 0, એનો વેગ vf. અમુક ઊંચાઈ મહત્તમ ઊંચાઈ કરતા થોડીક ઓછી વચ્ચે કોઈ જગ્યાએ આવે છે એ વખતે એની ઊંચાઈ સ્મોલ h અને વેગ vh. મહત્તમ ઊંચાઈ એની કેપિટલ h અને ત્યાં એનો વેગ 0. તો આ મહત્તમ ઊંચાઈએ પદાર્થની કુલ ઊર્જા કેટલી હશે, અહીંયા સ્મોલ h ઊંચાઈએ પહોંચ્યો છે ત્યાં એનો કુલ ઊર્જા કેટલી હશે, જમીન પર એની કુલ ઊર્જા કેટલી હશે, બરાબર. તો આ બધી ઊર્જાઓ મારે ગણવી છે, બરાબર. તો જો અહીંયા આપણે લખીએ પહેલા કે કેપિટલ h ઊંચાઈએ પદાર્થની કુલ ઊર્જા એટલે યાંત્રિક ઊર્જા, એને EH વડે દર્શાવો, E કેપિટલ H. તો અહીંયા પદાર્થ આપણે સ્થિર પકડી રાખ્યો છે એટલે એનો વેગ કેવો છે, 0. અને મુક્ત પતન કરાવીએ એમાં પ્રારંભિક વેગ પણ 0, પણ ઊંચાઈ એની કેપિટલ H. તો કુલ ઊર્જા એટલે એની ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, પણ વેગ 0 છે એટલે ગતિ ઊર્જા 0 થશે. હાફ mv² પ્રમાણે અહીંયા પ્રારંભિક વેગ તો 0 છે એટલે ગતિ ઊર્જા 0 થશે. રહી માત્ર એની સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર mgh. તો અહીંયા એની સ્થિતિ ઊર્જા, ધારો કે પદાર્થનું દળ m હોય, ગુરુત્વ પ્રવેગ g હોય અને h એની ઊંચાઈ છે કેપિટલ H. તો આ એની સ્થિતિ ઊર્જા થઈ, બરાબર. આને હું નંબર 1 આપી દઉં. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. ચલો પછી સ્મોલ h ઊંચાઈએ પદાર્થની કુલ ઊર્જા. h ઊંચાઈએ કુલ ઊર્જા. h ઊંચાઈએ કુલ ઊર્જા એટલે h ઊંચાઈએ પદાર્થની કુલ ઊર્જા, બરાબર. તો એ E સ્મોલ h વડે દર્શાવીએ. હવે અહીંયા આ ઊંચાઈએ પદાર્થ અહીંથી આમ ગતિ કરતો કરતો નીચે જાય છે એટલે એનો વેગ 0 નથી, vh છે.
એટલે એની ગતિ ઉર્જા કેટલી હશે? તો હાફ એમ વીએચ સ્ક્વેર, આવું લખી શકું. 1/2 એમ વીએચ સ્ક્વેર પ્લસ એની સ્થિતિ ઉર્જા એમ જી એચ જેટલી. આને પરિણામ નંબર 2 કહી દઈએ આપણે. બીજું પરિણામ. પછી સપાટી પર, પૃથ્વીની સપાટી પર એટલે કે જમીન પર પદાર્થની કુલ ઉર્જા. ત્રીજો પોઈન્ટ એનો, જમીન પર પદાર્થની કુલ ઉર્જા. તો એ કુલ ઉર્જા E0 કહીએ આપણે. અને જમીન પર પહોંચે એટલે સપાટી પર એની ઊંચાઈ તો 0 છે અને એનો અંતિમ વેગ vf છે. એટલે અહીંયા માત્ર ગતિ ઉર્જા હોય એટલે 1/2 m vf સ્ક્વેર. સ્થિતિ ઉર્જા ત્યાં 0 છે જમીન પર. પૃથ્વીને આપણે સંદર્ભ તરીકે લઈએ છીએ, પૃથ્વીની સપાટી. એટલે પૃથ્વીની સપાટી પર એની સ્થિતિ ઉર્જા 0 ગણીએ છીએ. બરાબર? ચલો હવે જુઓ, 1 અને 3 આ બેની સરખામણી હું કરું. 1 અને 3 પરથી શું કહી શકાય? સમીકરણ 1 અને 3 પરથી આ બે સરખા થયા. આ બે સરખા એટલે આ કુલ ઉર્જા અને આ કુલ ઉર્જા એ તો સરખું જ હોય. એટલે કે EH અથવા E0 બરાબર EH આવું લખી શકું. E0 બરાબર EH અને આના બરાબર E સ્મોલ h પણ થાય. કારણ કે કુલ ઉર્જા તો બધે સરખી રહેવાની. આપણે સંરક્ષણના નિયમમાં કીધું, હું આ સ્થાને પદાર્થની કુલ ઉર્જા લઉં, આ સ્થાને પદાર્થની કુલ ઉર્જા લઉં કે અહીંયા પદાર્થની કુલ ઉર્જા લઉં જમીન પર, ત્રણેય જવાબો સરખા થાય. પણ મારે સરખામણી 1 અને 3 ની કરવી છે એટલે E0 બરાબર EH લખે. હવે E0 એટલે હાફ mv સ્ક્વેર છે, v માં vf લખવાનું છે એટલે હાફ m vf સ્ક્વેર બરાબર mg કેપિટલ H. બે બાજુથી m નો લોપ થાય, vf ને કરતા બનાવે તો બે આ બાજુ ગુણાકારમાં જતા રહેશે અને વર્ગમૂળ લેવાનું એનું. એટલે vf નું સૂત્ર શું થાય? √2g કેપિટલ H. આ કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય એના અંતિમ વેગના સૂત્ર જેવું સૂત્ર થયું. મુક્ત પતન કરતા પદાર્થનો અંતિમ વેગ કેટલો? તો મુક્ત પતન એટલે અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિમાં એક સૂત્ર છે આપણી જોડે, v² - v0² બરાબર 2ah અથવા ax અથવા ad. 2ad આવું સૂત્ર છે આપણી જોડે. એમાં v0 બરાબર 0 લઈ લો એટલે આવું સૂત્ર બને vh² બરાબર 2gh. એટલે કે v બરાબર √2gh. h ઊંચાઈથી પદાર્થને મુક્ત પતન કરાવીએ તો એનો જમીન પર પહોંચે ત્યારે અંતિમ વેગ કેટલો? તો અંતિમ વેગ આ સૂત્રથી મળે. મુક્ત પતન કરતા પદાર્થના અંતિમ વેગનું આ સૂત્ર થયું, vf બરાબર √2gh. અને અંતિમ વેગ ના હોય ને વચ્ચે કોઈ જગ્યાએ મારે એનો વેગ શોધવો હોય તો આ સૂત્ર સાથે એક સાથે બે ની સરખામણી કરવાની. બે એટલે આ સૂત્ર. એટલે 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી જો 1 અને 2 ની સરખામણી કરીએ એટલે EH અને E કેપિટલ H બે સરખાવવાના. એટલે EH બરાબર E કેપિટલ H. EH બરાબર 1/2 m vh² પ્લસ mgh બરાબર mg કેપિટલ H થશે. આવું m અહીંયા છે એટલે કોમન નીકળીને ઉડી જાય. એટલે 1/2 vh² વધે અહીંયા 1/2 vh² બરાબર આ gh વધે આ બાજુ લઈ લો તો g કેપિટલ H માઈનસ g સ્મોલ h. આમાંથી g કોમન કાઢું, બે ને ગુણાકારમાં લાવું અને વર્ગમૂળ લઈ લઉં એટલે vh નું સૂત્ર મળે. તો vh બરાબર √2g કૌંસમાં h માઈનસ h. આ સૂત્ર શાનું થયું? આ અંતિમ વેગનું થયું. આ કોઈ એક ક્ષણે વેગ, પદાર્થ જ્યાં પહોંચ્યો હોય ત્યાં ગમે તે જગ્યાએ એનો વેગ તમે શોધી શકો. ગતિ શરૂ કરે ત્યાંથી શરૂ કરીને છેલ્લા બિંદુ સુધીનો વેગ તમારે શોધવો હોય તો આ સૂત્રમાં શોધી શકો, જેમાં h બદલાય એટલે આ v બદલાય.
2g અને કેપિટલ h તો અચળ રહેશે આપેલી ઊંચાઈ માટે, બરાબર. પણ જેમ જેમ આ h નું મૂલ્ય બદલાય એમ આ વેગ બદલાય. h વધે એમ આ વેગ, આ h વધશે એમ વેગ બદલાશે, બરાબર. આમ તો h ઘટવાના છે, એકચ્યુઅલી h ઘટે છે, અહીંયા મહત્તમ છે. h બરાબર h થઈ જાય, કેપિટલ H બરાબર સ્મોલ h, એટલે મહત્તમ ઊંચાઈએ તો આ 0 થઈ જાય, તો મહત્તમ ઊંચાઈએ વેગ 0. પછી જેમ જેમ h નું મૂલ્ય, આ h નું મૂલ્ય ઘટતું જાય એમાં વેગ વધતો જાય, અને છેલ્લી ક્ષણે h બરાબર 0 થઈ જાય જમીન પર પહોંચીએ એટલે √2g કેપિટલ H જ રહે. આ સૂત્ર રહ્યું તે, તો એ vf નું સૂત્ર મળે, એટલે એક વ્યાપક સૂત્ર થઈ ગયું. અંતિમ વેગ એકલો શોધવો હોય તો આ સૂત્ર, પણ મુક્ત પતન કરતા પદાર્થનો વેગ તમારે કોઈ પણ ક્ષણે શોધવો હોય તો આ સૂત્ર, કોઈ પણ ઊંચાઈએ આનો વેગ શોધવો હોય તો. એટલે આ પણ એક અગત્યનું સૂત્ર થયું, બરાબર. તો આ ચર્ચા થઈ આપણી યાંત્રિક ઉર્જાના સંરક્ષણની. એનું એક ઉદાહરણ લઈને આપણે આ સમજૂતી લીધી કે જુદી જુદી ઊંચાઈએ તમે વેગ કેવી રીતે ગણી શકો. વેગ મળે એટલે ગતિ ઉર્જા મળી જાય, અને ઊંચાઈ હોય એટલે તો mgh સૂત્ર પરથી સ્થિતિ ઉર્જા મળી જાય. એટલે કુલ ઉર્જાના આ 3 સૂત્રો આપણે યાદ રાખવાના. સમીકરણ 1, મહત્તમ ઊંચાઈએ કુલ ઉર્જા માત્ર સ્થિતિ ઉર્જા જેટલી હોય. પદાર્થ ગતિ કરતો હોય દરમિયાન મહત્તમ કરતા ઓછી એવી ઊંચાઈએ બંને ઉર્જાઓ હાજર હોય, એટલે કે એક પણ ઉર્જા 0 ના હોય. અને જેવો સપાટી પર પહોંચી જાય એટલે માત્ર એને ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા. સપાટી એટલે પૃથ્વીની સપાટી પર, સંદર્ભ સપાટી જેને કહીએ છીએ આપણે. જો સ્થિતિ ઉર્જા આમ તો સાપેક્ષ છે, જે જગ્યાએ સ્થિતિ ઉર્જા જુદી જુદી જગ્યાએ તમે સ્થિતિ ઉર્જા અલગ રીતે ગણી શકો. પૃથ્વીની સપાટી પર મારે સ્થિતિ ઉર્જા 0 ના ગણવી હોય તો ના ગણવું, કોઈ ફરક નથી પડતો. પણ બધાની ગણતરી એક સરખી જળવાઈ રહે, એક સૂત્રતા જળવાય, કોઈ જવાબોમાં કન્ફ્યુઝન ના થાય, કોઈને કન્ફ્યુઝન ના થાય સમજવામાં, એટલા માટે પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે શું ગણીએ છીએ? શૂન્ય ગણીએ છીએ. અને સપાટીથી જેમ જેમ ઉપર જઈએ એમ સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે. આવું તમારે યાદ રાખવું, બરાબર. પહેલા આટલો પ્રશ્ન બરાબર ધ્યાનથી જોઈ લો અને આ ઉદાહરણ સાથે લખી લેશો. જો હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના આધારે એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 6.7, ચોપડીનો ઉદાહરણનો દાખલો છે. એ દાખલો આપણે સોલ્વ કરીશું. જો તમારા જોડે બુક હોય તો જો પેજ નંબર 122 પર એની રકમ છે, બરાબર ધ્યાનથી પહેલા સમજો. જો m દળનો એક દડો l લંબાઈની, કેપિટલ L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલો છે. એક દડો એટલે કે એક પદાર્થ આ l લંબાઈની દોરી વડે લટકાવેલો છે. O બિંદુ આગળ દોરીનો એક છેડો, બીજો છેડો અહીંયા A બિંદુ આગળ, અને અહીંયા A બિંદુ આગળ એ પદાર્થ છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે. હવે અહીંયા કોઈ બિંદુએથી એને લટકાવેલો, એક છેડો અહીંયા બાંધેલો છે, બીજો છેડો અહીંયા છે, એટલે પદાર્થ અહીંયા છે. હવે આ બાજુ લોલક જેવી રચના, આ બાજુ એને v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ આપવામાં આવે છે. અહીંથી એને સહેજ એમ ધક્કો મારીએ છીએ આપણે. હવે ગતિ આપીએ ત્યારે શું થાય છે? ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. હું અહીંથી આ પદાર્થને એવી રીતે ગતિ આપું છું v0 જેટલા વેગથી કે જેથી આ માર્ગે, અર્ધવર્તુળાકાર માર્ગે અહીં સુધી પહોંચે છે, C બિંદુએ પહોંચે. જેવો C બિંદુએ પહોંચે એટલે દોરી ઢીલી પડે છે. ઢીલી પડે એનો મતલબ જુઓ, અત્યારે હાલ O બિંદુ પર દોરીનો એક છેડો અને બીજો છેડો અહીંયા પદાર્થ બાંધેલો છે. આ દોરીમાં તણાવ હોય, દોરીના છેડે તમે પથ્થર બાંધી દો પછી પકડી દો તો દોરી ખેંચાયેલી રહે, એટલે તણાવ છે. એ બિંદુએથી ગતિ કરતા કરતા આટલે પહોંચે એટલે તણાવ 0 થઈ જાય છે. દોરીમાં તણાવ જેવું રહેતું નથી. પણ C બિંદુ પાસે એને કંઈક વેગ છે આ બાજુ સ્પર્શકની દિશામાં, એટલે વેગને કારણે એની ગતિ અહીંથી આ બાજુ ચાલુ રહેશે, અને જેમ જેમ નીચે આવશે એમ એનો અર્ધવર્તુળાકાર માર્ગ છે પૂરો થશે અને પાછો અહીંયા આવી જશે. અહીંયા આવશે એટલે પાછો v0 જેટલો વેગ થઈ જશે એનો. અહીંથી ઉપર ગયો તેમ વેગ ઘટતો ગયો, અહીંથી આમ નીચે આવે તેમ એનો વેગ વધતો જાય. જો કોઈ જ રીતે ઉર્જાનો વ્યય ના થાય તો બીજો આંટો પણ થાય, ત્રીજો આંટો પણ થાય, બરાબર. હવે આગળ શું કીધું છે જુઓ,
કે સી બિંદુએ દોરી ઢીલી પડે છે. ઉર્ધ્વ સમતલમાં આકૃતિ વડે આ વસ્તુ દર્શાવેલી છે. એટલે આકૃતિ આપણને આપેલી છે પ્રશ્નમાં. હવે પ્રશ્નો કયા પૂછ્યા છે? તો એક v0 શોધવાનો, એટલે આ બિંદુએ વેગ કેટલો હશે? નિમ્નતમ બિંદુ. એ બિંદુ એટલે નિમ્નતમ બિંદુ. પછી બિંદુઓ B અને C પાસે ઝડપ કેટલી હશે? B બિંદુ પાસે ઝડપને VB કહું તો VB કેટલા હશે? C બિંદુએ ઝડપ VC કહું તો VC કેટલા હશે? અને પછી છે ત્રીજો પ્રશ્ન, B અને C પાસે ગતિ ઊર્જાઓનો ગુણોત્તર. B અને C પાસે B બિંદુએ વેગ મળે એટલે ગતિ ઊર્જા મળી જાય, C બિંદુએ વેગ મળે એટલે ગતિ ઊર્જા મળી જાય, અને એ બે ગતિ ઊર્જાઓનો ગુણોત્તર કેટલો હશે? આ બધી ગણતરી કરવાની છે. અને C બિંદુ પાસેથી પછી દડાનો ગતિમાર્ગ કેવો હશે એ પણ કહેવાનું. તો એ તો આપણે કહી દીધું કે C બિંદુએ એને કંઈક થોડો વેગ છે એટલે વેગને કારણે એનો ગતિમાર્ગ આવો થશે. જો અહીંયા પહોંચીને વેગ શૂન્ય થાય તો એ આમ સીધો નીચે આવે, પણ એવું થતું નથી. આપણે શોધીએ, જો VC બરાબર 0 મળે તો એનો ગતિમાર્ગ આમ હશે, પણ VC 0 ના મળે તો એનો ગતિમાર્ગ આવો થશે. એ પણ આપણે શોધી કાઢીશું કે VC કેટલા છે. બરાબર. મુખ્ય પ્રશ્ન આપણો શું થયો હવે? તો આ જે પરિસ્થિતિ આપી છે એના માટે v0 શોધવાના છે, A બિંદુએ વેગ, VB શોધવાનો, B બિંદુએ વેગ, VC શોધવાનો, C બિંદુએ વેગ. હવે જ્યારે એ બિંદુ પાસે દડો છે એ વખતે એમાં તણાવ બળ ઉત્પન્ન થાય અને અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ પણ હોય. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ કેટલું? તો mg. ઉર્ધ્વ દિશામાં તણાવ કેટલું? તો T. પણ T બરાબર mg ના થાય. કેમ કે ગતિ કરાવવાની છે. જો સ્થિર હોત પદાર્થ તો T બરાબર mg થઈ જાય, સ્થિર હોય તો. પણ આ બે બળોનો તફાવત એ એને કેન્દ્રગામી બળ પૂરું પાડે, એટલે T વધારે હશે, mg ઓછા, એને કારણે એને તણાવ બળ અને mg ના તફાવત જેટલું કેન્દ્રગામી બળ મળે. કયું બળ મળે? કેન્દ્રગામી બળ. હવે જો ગણતરી આપણે કેવી રીતે કરીશું, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A બિંદુ પાસે પદાર્થની એટલે કે દડાની કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, એ કુલ ઊર્જા E બરાબર, કુલ ઊર્જાને આપણે E વડે દર્શાવીએ છીએ. ગતિ ઊર્જા એટલે હાફ mv², એટલે 1/2 mv02 પ્લસ સ્થિતિ ઊર્જા, પણ આને આપણે સંદર્ભ સપાટી ગણી લઈએ છીએ. કઈ સપાટી ગણીએ? સંદર્ભ સપાટી. એટલે સંદર્ભ સપાટી એ તો સ્થિતિ ઊર્જા હું 0 ગણું. આપણે કીધું કે સ્થિતિ ઊર્જા મારે જે જગ્યાએ જેવી ગણવી હોય એવી ગણીશું. તો આ નિમ્નતમ સ્થાન ત્યાં સ્થિતિ ઊર્જા હું 0 લઉં, એટલે +0. +0 આપણે લખતા નથી, એટલે આ એક પરિણામ મળ્યું આપણને. કુલ ઊર્જા મળી. આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. નિમ્નતમ સ્થાને એટલે કે એ બિંદુએ પદાર્થની કુલ ઊર્જા. હવે એ બિંદુ પાસે કેન્દ્રગામી બળ એટલે mv²/r. તો mv02/r, r ને બદલે મારે ગતિમાર્ગની ત્રિજ્યા શું ગણવાની? L. તો એ T - mg. આ પરિણામ નંબર 2. જો આની આપણે આગળ ઉપયોગ નથી કરવાનો, પણ આ એક સૂત્ર લખી રાખીએ છીએ. આપણને ખબર પડે કે કેન્દ્રગામી બળ એને ક્યાંથી મળે છે? એ બિંદુએ વર્તુળ ગતિ કરવા માટે. તો તણાવ બળ અને ગુરુત્વાકર્ષણ બળના પરિણામી બળ પરથી બેના તફાવત જેટલું કેન્દ્રગામી બળ હોય. એટલે mv02/L. v0 કેમ લીધા? મેં કે આ બિંદુએ વેગ એનો v0 છે. ચલો હવે C બિંદુ પાસેની વાત કરીએ આપણે. B બિંદુ પછી લઈએ. C બિંદુ પાસે પદાર્થની કુલ ઊર્જા. તો કુલ ઊર્જા તો E વડે જ આપણે દર્શાવીશું, કારણ કે કુલ ઊર્જા તો અચળ રહેવાની. એ A બિંદુ પાસે હોય, B બિંદુ પાસે હોય કે C બિંદુ પાસે, કુલ ઊર્જા તો એની અચળ રહેવાની. બરાબર. અને કુલ ઊર્જા એટલે અહીંયા બે ઊર્જાઓ છે. સંદર્ભ સપાટીથી આની ઊંચાઈ કેટલી? તો વ્યાસ જેટલી, એટલે 2L જેટલી. એટલે h બરાબર 2L, એટલે
એની સ્થિતિ ઉર્જા mgh, જ્યાં h બરાબર 2l મૂકવાના આવે એટલે 2mgl જેટલી, અને ગતિ ઉર્જા કેટલી, તો એનો વેગ vc હોય તો હાફ mvc² જેટલી, 1/2 m vc² પ્લસ 2mgl. 2mgl કેમ લીધા આપણે? 2mgl કેમ લીધા? તો 2l એટલે h, એટલે mgh, h બરાબર 2l લીધા એટલે આગળ સૂત્રમાં 2h આવી ગઈ, 2l આવી ગયા. બરાબર? આ સૂત્રમાં 2l લેવાનું કારણ 2l બરાબર આપણે h છે. અહીં સંદર્ભ સપાટીથી આ ઊંચાઈ h બરાબર આ દોરીના ત્રિજ્યાનું ડબલ, એટલે વ્યાસ જેટલું અંતર છે. આને હું પરિણામ નંબર આપી દઉં પાછો 3. હવે જો C બિંદુ પાસે કેન્દ્રગામી બળ શામાંથી મળશે? તો ત્યાં તો તણાવ જેવું કશું છે જ નહીં. તણાવ જેવું કશું અહીંયા છે નહીં, દોરી ઢીલી પડી જાય છે એવું કીધું, એટલે અહીંયા માત્ર અધો દિશામાં mg જશે. શું હશે? mg. અને આ mg બળ એ એને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર? એટલે C બિંદુ પાસે કેન્દ્રગામી બળ, કયા બિંદુ પાસે? C બિંદુ પાસે કેન્દ્રગામી બળ mv²/r, v ને બદલે આપણે vc લખવાના, r ને બદલે l લખવાના, એટલે mvc²/l બરાબર mg. એટલે mvc² બરાબર શું થાય? mgl. આ પરિણામ નંબર 4. જો અહીંયા mvc² છે ને, એની કિંમત મારે લખી દેવાની mgl, એટલે કે 4 ની કિંમત ક્યાં મૂકવાની? 3 માં. એટલે અહીંયા લખીએ આપણે સમીકરણ 4 ની કિંમત 3 માં મૂકતા તો E નું સૂત્ર 1/2 તો ખરા જ, mvc² ને બદલે mgl લખવાના પ્લસ 2mgl. જો 1/2 mgl વત્તા 2 mgl, લસા લઈને સાદું રૂપ આપો, અથવા આને એવું સમજો તમે કે 1/2 એટલે 0.5 એટલે અડધો, અડધો વત્તા 2 એટલે અઢી, અઢી એટલે 5/2, એટલે E બરાબર સરવાળો કરીએ તો ટૂંકમાં 5/2 mgl થાય. આ નંબર 5 કહીએ આને. હવે 1 અને 5 જુઓ, E આ બાજુ પણ E, 1 અને 5 સરખાવી શકાય, એટલે 1 અને 5 પરથી આપણે શું કહી શકીએ કે 1/2 mv02 બરાબર 5/2 mgl. m જતા રહેશે, 2 જતા રહેશે, 1/2 અને આ 5/2 ના 2, એટલે v02 બરાબર શું થશે? 5gl. તો v0 બરાબર શું થાય? v0 બરાબર √5gl. v0 મળી ગયા આપણને. એ બિંદુ પાસેનો વેગ મળી ગયો. કયા બિંદુ પાસે? એ બિંદુ પાસે વેગ મળી ગયો. બીજું, આ સમીકરણ 4 પરથી ડાયરેક્ટ મને મળે mvc² બરાબર mgl માં mm કાઢ નાખો એટલે vc² બરાબર gl થાય, તો vc બરાબર શું થાય? √gl થાય. જો vc અહીંયા 0 આવતા નથી, એટલે અહીંયા ડાયરેક્ટ આપણે લખીએ કે સમીકરણ 4 પરથી મને vc બરાબર શું મળે? √gl. vc પણ મળી ગયા આપણને. આને નંબર આપી દઈએ 7. જુઓ, ધ્યાન રાખો, આ સરખામણી થઈ જ ગઈ છે ઓલરેડી. કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ જે લીધું C બિંદુ પાસે, એમાં vc ને કરતા બને તો m જતા રહે, vc² બરાબર gl, તો vc બરાબર √gl. એ અહીંયા લખી દીધું. એટલે એ બિંદુનો વેગ આપણને v0 મળ્યો, C બિંદુએ વેગ vc મળ્યો. હવે કયા બિંદુએ વેગ બાકી રહ્યો? તો B બિંદુએ. તો B બિંદુ માટે આપણે ગણતરી કરીએ. B બિંદુએ પહેલા કુલ ઉર્જા લખીએ. B બિંદુ પાસે કુલ ઉર્જા, તો કુલ
ઉર્જા E બરાબર, ફરીથી અહીંયા પણ કુલ ઉર્જા તો E જેટલી જ હોય. હવે અહીંયા બંને ઉર્જાઓ છે, સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો આ B બિંદુ છે એ સંદર્ભ સપાટીથી કેટલું ઉપર છે? તો L જેટલું, એટલે mgl થાય સ્થિતિ ઉર્જા. mgh માં h બરાબર L લખી દેવાના. અને અહીંયા વેગ vb છે એટલે એની ગતિ ઉર્જા હાફ mvb સ્ક્વેર. એટલે પહેલા હું ગતિ ઉર્જા લખું તો 1/2 mvb સ્ક્વેર પ્લસ mgl. પણ E બરાબર આપણે અહીંયા લીધું છે 5/2 mgl, અને નંબર આપીએ પછી આપણે લખીએ. આ સમીકરણ નંબર 8 આપીએ આને. તો 8 અને 5 બે સરખાવાના. સમીકરણ 8 અને 5. સમીકરણ 8 અને 5 પરથી સરખામણી કરું તો 5/2 gl, અથવા પહેલા આ લખીએ આપણે. આ સમીકરણ પહેલા લખી દઈએ. 1/2 mvb સ્ક્વેર પ્લસ mgl બરાબર 5/2 mgl. હવે આ mgl ને આ બાજુ લઈ લો. જો m તો બધામાંથી જતા રહે, m બધામાંથી શું થાય? જતા રહે. એટલે ખાલી આવું લખું છું, 1/2 vb સ્ક્વેર બરાબર 5/2 gl માઇનસ gl. m બધામાંથી કાઢી નાખ્યા આપણે. હવે 5/2 એટલે અઢી, અઢીમાંથી 1 gl, gl એટલે 1 gl, અઢીમાંથી 1 કાઢીએ તો દોઢ, એટલે 3/2. આ બેની બાદબાકી તમે લસા આપીને કાઢો, લસા લઈને, તો 3/2 થાય. એટલે 1/2 vb સ્ક્વેર બરાબર 3/2 gl. આ 2 પાછા જતા રહે, અને vb નો વર્ગ છે એનું વર્ગમૂળ લો એટલે √3 gl મળે. એટલે vb બરાબર √3 gl. જો vb પણ મળી ગયા આપણને. શું મળી ગયું? vb. આ સમીકરણ નંબર 9. ત્રણે ત્રણ વેગ મળી ગયા. a બિંદુનો વેગ v0 √5 gl, b બિંદુનો વેગ મળ્યો √3 gl, અને c બિંદુએ વેગ મળ્યો √gl. હવે b અને c બિંદુ પાસેની ગતિ ઉર્જાઓનો ગુણોત્તર. b અને c બિંદુઓ પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો b અને c બિંદુ પાસે એટલે b બિંદુ પાસે kb અને c બિંદુ પાસે kc. તો kb ગતિ ઉર્જા એટલે હાફ mvb સ્ક્વેર અપોન હાફ mvc સ્ક્વેર. ગતિ ઉર્જાનું સૂત્ર તો આવું જ છે આપણી જોડે, પણ b બિંદુએ વેગ vb અને c બિંદુનો વેગ vc. હવે 1/2 m જતા રહેશે, એટલે kb અપોન kc શું મળે મને? vb સ્ક્વેર અપોન vc સ્ક્વેર. હવે vb સ્ક્વેર કેટલા છે આપણી જોડે? અહીંયા છે. vb સ્ક્વેર એટલે આ સ્ક્વેર કરું તો વર્ગમૂળ નહીં લેવાનું, એટલે vb સ્ક્વેર બરાબર 3gl લખાય, અને vc સ્ક્વેર બરાબર gl લખાય. બરાબર? તો એને આધારે અહીંયા લખું છું કે kb અપોન kc બરાબર vb સ્ક્વેર એટલે 3gl છે અપોન vc સ્ક્વેર એટલે gl છે. એટલે gl જતા તો 3 વધે જવાબ, અથવા 3/1. એટલે આવું કહી શકું ગુણોત્તર એટલે એને kb જેમ kc બરાબર 3/1, અથવા kb અપોન kc બરાબર 3/1. આવો જવાબ આપણને મળે. આ ગુણોત્તર મળી ગયો આપણને. એ ગુણોત્તર પણ માંગ્યો હતો. બહુ અગત્યનો દાખલો, 5 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન આ ચેપ્ટરનો દાખલાઓમાં. બરાબર? 5 ગુણમાં તમને આ પ્રશ્ન પૂછી શકાય. તો ત્રણે ત્રણ બિંદુઓએ વેગ શોધવાના છે. ઉપયોગ શાનો કરવાનો છે આપણે? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. અહીંયા E લીધા, અહીંયા E લીધા, A બિંદુએ કુલ ઉર્જા લીધી, C બિંદુએ કુલ ઉર્જા લીધી, અને B બિંદુએ કુલ ઉર્જા લીધી. આ બધી સરખી જ છે, ભલે જમણી બાજુ એની અલગ અલગ હોય, પણ કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જાનું તો સંરક્ષણ થાય છે. એ હકીકતનો ઉપયોગ કરીને આપણે V0, VC અને VB મેળવ્યા, અને આ ગુણોત્તર પણ શોધ્યો. 5 ગુણમાં પૂછી શકાય એવો બહુ જ અગત્યનો પ્રશ્ન. જો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો ટોપિક આપણો પૂરો થયો.
પણ એમાં સ્થિતિ ઉર્જા માટે આપણે સમજૂતીમાં પેલી કેપિટલ એચ ઊંચાઈ અને સ્મોલ એચ ઊંચાઈને જમીન પર અલગ અલગ જગ્યાએ આપણે અંતિમ વેગની વાત કરી, એવું સ્થિતિ ઉર્જાનું બીજું એક ઉદાહરણ આપણે સમજવાનું છે, અગત્યનું ઉદાહરણ છે, પણ એ નેક્સ્ટ ટાઈમ સમજીશું. સ્પ્રિંગનું એક ઉદાહરણ છે. આજનું કામ અહીં સુધી આપણે પૂરું કરીએ છીએ, બરાબર. પણ આ દાખલો જેવી રીતે આપણે બોર્ડ પર લખ્યો છે એક્ઝેક્ટ એવી રીતે તમારે લખવાનું, કોઈ ફેરફાર કર્યા વગર પૂરા માર્ક મળે એમાં, બરાબર.